તમારો પ્રશ્ન હશે કે કર્મ કોને કહેવાય અને નસીબ કોને કહેવાય, તો આ વિડીયોમાં એકદમ સ્પષ્ટ રીતે સમજી જજો. આ વિડીયોમાં તમે ભાર દઈને જો સમજો તો તમારું જીવન પરિવર્તન થતાં એક ક્ષણ પણ નહીં લાગે. હું પોતે ખાતરી કરું છું. જય માતાજી મિત્રો, હું યોગેશ મહારાજ. આજે હું તમને આ વિડીયોના માધ્યમથી સમજાવીશ કે નસીબ કોને કહેવાય અને કર્મ કોને કહેવાય. તો નસીબ એને કહેવાય કે આપણે કેટલીક વાર એવું કહીએ છીએ કે પેલા નાના છોકરાનું નસીબ કેવું કે જન્મતા જ પોતાની મોટી ગાડીમાં બેસ્યો. પેલા નાના છોકરાનું નસીબ કેવું કે જન્મજાત જ કરોડપતિ થઈ ગયો. પેલી નાની બાળકીનું નસીબ કેવું કે એના મા બાપ નાનપણથી પૈસે ટકે સુખી છે. તો મિત્રો, એમના પહેલાંના કોઈ શુભ કાર્ય હોય, કોઈ સત કર્મ હોય, એ કર્મ આદિ જન્મજાત જો પૈસાવાળાના ઘરમાં જન્મ થાય તો આને આપણે નસીબ કહેવાય. પણ કર્મ એટલે કે આપણે પ્રેઝન્ટમાં કોઈ કુકર્મ કર્યા હોય તો આપણા મરી ગયા પછી પણ એ કુકર્મ આપણા સાથે આવે અને એ કર્મ આપણે જ્યારે ફરીથી અવતાર લઈએ ત્યારે પ્લસ થઈ જાય અને પાછું એ કર્મ આપણે ભોગવવું પડે. તો હવે આપણે વિચાર કરવાનો કે હાલ હું મારી જ વાત કરું, હું પોતે યોગેશ મહારાજ જો દુઃખી છું, હું ખરેખર દુઃખી છું, તો એનું મુખ્ય કારણ એક જ છે કે મારા પહેલાં એવા કોઈ કુકર્મ હશે. એ કુકર્મના આધીન આજે હું દુઃખી છું. પણ જો મેં કોઈ શુભ કાર્ય કર્યું હોત તો આજે હું જન્મજાત જ કરોડપતિના ઘરે કે ધીરુભાઈ અંબાણીના ઘરે જન્મ લીધો હોત. તો હવે આનું નિવારણ શું લાવવું? તો આનું નિવારણ એકદમ સરસ જ છે કે સૌ પ્રથમ તો આપણું નસીબ જોર નથી કરતું, કેમ કે આપણે પહેલાંના એવા કુકર્મ કર્યા છે. પણ હાલ પ્રેઝન્ટમાં જો કોઈ એવું એક જ સત્કર્મ, મિત્રો ધ્યાનથી સાંભળજો, ફરીથી કહું છું કે આ અત્યારે પ્રેઝન્ટમાં જો કોઈ એક જ એવું સત્કર્મ કરવામાં આવે કે કોઈ એવી એક સાધના કે કોઈ એવી એક સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે તો ઇન્સ્ટન્ટ આપણું નસીબ બદલાઈ જાય છે. એનું મુખ્ય કારણ એક જ છે કે આપણે પોતે સત્કર્મ કર્યા છે અને આ સત્કર્મનું ફળ ભગવાને આપણને ઇન્સ્ટન્ટ આપ્યું અને આપણા જે પહેલાંના કુકર્મ હતા એ તમામે તમામ કુકર્મ બાળીને ભસ્મ થઈ ગયા. તો આપણે હવે જાણી લઈએ કે આપણે ખરેખર જો દુઃખી છીએ તો પ્રેઝન્ટમાં કોઈ એવું સત્કર્મ કરીએ જેનાથી આપણી ભાગ્ય હૃદય તેજ થઈ જાય. તો કયું સત્કર્મ કરવું જોઈએ તો એના પણ વિશે હું તમને જરૂર જણાવીશ. જો મિત્રો આપણા પાસે એક પણ રૂપિયો ના હોય તો પણ સત્કર્મ થઈ શકે છે. આવી વાત તમને કોઈ પણ પ્રવચનમાં સાંભળવા નહીં મળે. તો કઈ રીતે હું તમને જણાવું કે હાથીને મણ અને કીડીને કણ. કોઈ પૈસે ટકે સુખી હોય તો ભંડારો કરે અને જમણવાર કરાવે. પણ જો મિત્રો તમને ભગવાને કાંઈ નથી આપ્યું પણ તમે જ્યારે જમવા બેસો છો ત્યારે કોકરી ગોળ લઈને કે એક અડધી રોટલી જો કૂતરાને ખવડાવી કે કોઈ એક 5 રૂપિયાનું ઘાસ લઈને તમે ગાયને ખવડાવ્યું તો પણ તમારું કર્મ જાગૃત થશે. આના માટે તમારે લાખો કરોડો રૂપિયા ખર્ચો નથી કરવાનો. ભગવાન માતાજીને તો ખાલી ભાવ જોઈએ છે. એ કાંઈ તમારા થાળી નારિયેળનો ભૂખો નથી. ભગવાન તો દયાળુ છે. એ આખા બ્રહ્માંડનું, આખા વિશ્વનું જે સંચાલન ચલાવી શકતો હોય, ખાલી તમારી થાળી નારિયેળ માટે શું ભૂખો હશે ખરા? મિત્રો, તમે બધા સમજદાર જ છો, એટલે જ હું કહું છું કે આપણે ખરેખર જો સુખી થવું છે તો આજથી એવું શુભ કાર્ય કરીએ. સવારે ઉઠીને એક સંકલ્પ કરીએ કે માતાજી, જ્યાં સુધી હું તારી દીવાબત્તી નહીં કરું ત્યાં સુધી હું ચા નાસ્તો નહીં કરું. એવો એક દ્રઢ સંકલ્પ લઈએ કે ભગવાન માતાજી, હાલ મારા પાસે ભલે 1 રૂપિયો નથી પણ કોઈ જગ્યાએ કોઈ શુભ કાર્ય થતું હોય, કોઈ આધ્યાત્મિક કાર્ય થતું હોય તો એ કાર્યના અંદર હું મારા મન બુદ્ધિને બંધ કરીને પ્રભુના હૃદયથી હું એ કાર્યમાં, સેવામાં નિમિત્ત બનું. તો પણ ભગવાન માતાજીના આશીર્વાદ અવશ્ય મળશે. પણ આ વિચાર આપણને ક્યારે આવતો નથી
મિત્રો, તમે તમારા સમયને પણ દાન કરી શકો છો. તમે તમારા પાસે જો પૈસા નથી તો તમે કોઈ શુભ કાર્યમાં જોડાઓ છો અને એ શુભ કાર્યમાં જો 5 આંગળીની પુણ્ય રાખી છે તો પણ ભગવાન માતાજી એનું ફળ અવશ્ય આપશે. આ વાત બહુ સ્પષ્ટ રીતે સમજી જજો. અને સત કર્મ કર્યા પછી વિશ્વાસ રાખવાનો. કેટલાક લોકો માતાજીને પ્રાર્થના કરે છે કે માતાજી, મારા ઘરના અંદરની જે તમામ દરિદ્રતા છે, જે આધિ વ્યાધિ ઉપાધિ છે એ ટળી જાય. પણ મિત્રો, પ્રાર્થના એટલે માંગણી નહીં, પ્રાર્થના એટલે વિશ્વાસ. તમે જો માતાજી ભગવાનને પ્રાર્થના કરી હશે, ભગવાન તો પ્રત્યક્ષ છે, તો એ પ્રાર્થના ભગવાન અવશ્ય સાંભળે છે. તમારી પ્રાર્થના, મારી પ્રાર્થના કે કોઈ બીજાની પ્રાર્થના, તમામની પ્રાર્થના આપણી કુળની દેવી સાંભળે જ છે. પણ આપણને વિશ્વાસ નથી. એટલા માટે ભગવાન એમ કહે છે કે હું ભગવાન છું, હું પોતે આખા બ્રહ્માંડનું સંચાલન ચલાવું છું, મને બધી ખબર છે. છતાં પણ આ મનુષ્ય અવતાર એની મંદ બુદ્ધિથી એવા વિચારો કરીને પોતે ભગવાન બની જાય છે. ત્યારે ભગવાનને 2 મિનિટ માટે વિચાર આવે કે ભાઈ, તું જ ભગવાન હોય તો પછી મારે તારા સામે શક્તિનું પ્રદર્શન શા માટે કરવું જોઈએ? મિત્રો, આ તો હું મનથી કહું છું કે તમે થોડું વિચારજો કે આપણે પોતે જ ભગવાનના ઉપર મન. કેટલાક લોકો માતાજી ઉપર શંકા કરે છે એટલે જ બીજા ભુવાજીના સાનિધ્યમાં જાય છે. આ વાતથી જો તમે સહેમત હોય તો 5 મિનિટ ઊભા રહીને એક વાત જાણી લેજો. કેટલાક લોકો સાનિધ્યના અંદર જઈને પણ દુઃખી છે. તો કેટલાક લોકો ગામના અંદર એક નાનું હનુમાનજીનું મંદિર હોય, એ હનુમાનજીના મંદિરમાં ખાલી અને ખાલી એક શ્રીફળની માનતા માની હોય તો પણ એમનું કામ થઈ જતું હોય છે. એનું મુખ્ય કારણ એક જ છે કે વિશ્વાસ. જો આપણને આપણી કુળદેવી ઉપર 100%નો તલવારની ધાર જેવો જો વિશ્વાસ હોત તો આપણે બીજા ભુવાજીના સાનિધ્યમાં જવાનો વારો આવત નહીં. આપણા વડવાઓ આપણું જે જૂનું થડું હતા એ થડે ખોળા પાકડી કરતા અને એ દીવાબત્તી અગરબત્તી કરીને ભૂલી જતા કે આ મારો કર્મ છે કે મારે તમને રાજી કરવા છે. રાજી થવું ના થવું તમારો પ્રશ્ન. મિત્રો, ભગવાન માતાજી ક્યારે એમના પાસે ભલે રૂપિયો નહોતો, આપણા વડવાઓ પાસે પૈસા નહોતા, પણ શારીરિક માનસિક રીતે સુખી હતા. કેમ કે એમને ભગવાન માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. વિશ્વાસે તો નાવડા તરી ગયા. તો આપણે પોતે હવે વિશ્વાસ રાખવાનો અને ભગવાનના પ્રાર્થના, ભગવાન માતાજીના સાનિધ્યમાં જ્યારે જઈએ ત્યારે પ્રાર્થના કરવાની, માંગણી નહીં કરવાની અને સાત્વિક પ્રાર્થના કરવાની. માંગણી કરવી હોય તો સાત્વિક માંગણી કરવાની કે ભગવાન, મારું પોતાનું આલીશાન મકાન થાય, એ મકાનના અંદર માર્બલનું મંદિર બને અને એ મંદિરના અંદર બેઠા બેઠા હું તને પ્રસાદી કરું, હું તારી પૂજા કરું, તારું નામ સ્મરણ કરું. તો ભગવાન માતાજીને પણ થશે કે આલીશાન મહેલના અંદર પણ મારું માર્બલનું મંદિર બનાવવાનો આનો સંકલ્પ છે, તો આ સંકલ્પને લાવ હું પૂરો કરું. આવી સાત્વિક માનતા કે સાત્વિક પ્રાર્થના કરવામાં આવે તો અવશ્ય લેખે લાગે છે. તો તમે સમજી ગયા છો. અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરી તમારો ને અમારો સંબંધ બન્યો રહે. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.